જે દિવસે સલમાન ખાનને કાળા હરણના કેસની અંદર કોર્ટની અંદર રજૂ કરવામાં આવે છે ત્યારે સલમાન ખાન ખુદ કહે છે હું મારી બેગુનાહીના સબૂત રજૂ કરવા માગું છું, પણ જ્યારે વકીલ જોડે સબૂત માંગવામાં આવે છે તો વકીલ ના પાડે છે કે અમારી જોડે કોઈ સબૂત જ નથી. જ્યારે એ રાત્રે કાળા હરણનો શિકાર થાય છે ત્યારે તબ્બુ, નીલમ કોઠારી અને સોનાલી બેન્ડ્રે જીપ્સીમાં બેઠી બેઠી તાળીઓ પાડતી હોય છે. આ બધું જ એમણે રડતા રડતા કોર્ટની અંદર કીધું હતું. જ્યારે સલમાન ખાનના કેસની અંદર જમાનત મળી જાય છે, એ બહાર નીકળતા જ હોય છે, મુંબઈ તરફ જતા હોય છે ત્યારે ફટાફટ એક બીજો કેસ ઓપન થઈ જાય છે અને એમને પાછા જેલ તરફ જવું પડે છે. શું આજે પણ સલમાન ખાનના કેસ ડરાવે છે? જે મૂવી કાલા હિરણને રોકવા માટે સલમાન ખાન દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખખડાયા છે. કોર્ટે એક નોટિસ પણ નાખી દીધી છે ડિરેક્ટર અમિત જાનીના ઘરે, પણ અમિત જાનીએ આ નોટિસ ઓન કેમેરા ફાડી નાખી. એ રાત્રે તારીખ હતી 1 ઓક્ટોબર 1998. એ રાત્રે એક્ઝેક્ટલી શું થયું હતું, કોણે શિકાર કર્યો હતો, કોણે નહોતો કર્યો, આ બધું જ જાણતા પહેલાં આપણે બિશ્નોઈ સમાજને સમજવું બહુ જ જરૂરી છે. તો એ સમય હતો 1730નો. એ વખતે રાજસ્થાનની અંદર એક ખેજરી ગામ આવેલું છે. આ ખેજરી ગામની અંદર 363 બિશ્નોઈ સમાજના માણસો એક ઝાડના માટે કપાઈ જાય છે. એ પણ રાજાની સેનાની સામે લડીને. રાજાને અભયસિંહને આ ઝાડના લાકડા જોઈતા હતા, એ પણ મહેલ બનાવવા માટે. પણ બિશ્નોઈ સમાજને પર્યાવરણ અને પર્યાવરણની અંદર રહેતા વાઇલ્ડ એનિમલ જોડે એક અલગ જ લાગણી છે, જેમાં કાળા હરણ પ્રત્યે આ બિશ્નોઈ સમાજની અલગ જ આસ્થા છે. જે કાળા હરણને આ લોકો ગુરુ જંબેશ્વર મહારાજનું એક રૂપ માને છે. આ જંબેશ્વર મહારાજે આ બિશ્નોઈ સમાજની સ્થાપના કરી હતી અને આ બિશ્નોઈ સમાજની અંદર ટોટલ 29 નિયમ બનાવ્યા હતા, જેના નિયમો આજ સુધી બિશ્નોઈ સમાજ પાડી રહ્યો છે. જ્યારે હરણનું બચ્ચું જંગલની અંદર એકલું પડી જાય તો આ જ બિશ્નોઈ સમાજની મહિલાઓ એને ઘરે લઈને આવે છે, એને પોતાનું દૂધ પીવડાવે છે અને જ્યાં સુધી એ જંગલમાં રહેવાના લાયક ના થઈ જાય ત્યાં સુધી એને મોટું કરે છે. આ સમાજના લોકોનું એવું પણ માનવું છે કે કોઈ પણ બિશ્નોઈ સમાજનો માણસ મરી જાય તો એનો બીજો જન્મ કાળા હરણના રૂપે જ થાય છે. જે બિશ્નોઈ કમ્યુનિટી આજે પણ એકદમ સાદું જીવન જીવે છે, શાકાહારી જમવાનું જમે છે અને એવું પણ કહેવાય છે કે આ બિશ્નોઈ સમાજની અંદર જ્યારે લાકડા સળગાવતા હોય છે ત્યારે લાકડા સળગાવતી પહેલાં એની અંદર પણ જોવામાં આવે છે કે કોઈ એની અંદર જીવજંતુ તો નથી, એને બહાર કાઢીને પછી લાકડું ઉપયોગમાં લેવામાં આવે છે. હવે તમને બિશ્નોઈ સમાજ વિશે ખ્યાલ આવી ગયો છે. હવે આપણે જઈએ 1998ના બોલિવૂડ તરફ. એ વખતે નવી નવી મૂવી માર્કેટમાં આવી રહી હતી અને નવું ક્રેઝ મૂવીનો ચાલુ થઈ ગયો હતો. અને એ સમયે એક ડિરેક્ટર સૂરજ બરજાતિયા એક વિચાર કરે છે કે એમને એક ફેમિલી ટાઈપ મૂવી બનાવી છે, જેની અંદર ફેમિલી વેલ્યુ હોય અને બધા એક સાથે જોઈ શકે, જેનું નામ રાખવામાં આવે છે હમ સાથ સાથ હૈ. પહેલાં આમની અપ્રોચ સલમાન ખાનને કરવામાં આવે છે. સલમાન ખાન આ મૂવી માટે એકદમ હા પાડે છે. પછી આની હિરોઈનની કાસ્ટિંગ ચાલુ થાય છે. આ હિરોઈનની કાસ્ટિંગની અંદર સલમાન ખાનની સામે સોનાલી બેન્ડ્રે, સૈફ અલી ખાન, નીલમ કોઠારી, તબ્બુ બધાની કાસ્ટિંગ થઈ જાય છે. એવું પણ કહેવાય છે કે આ સોનાલી બેન્ડ્રેના કેરેક્ટરને પહેલાં રવિના ટંડન કરવાની હતી, પણ એ કોઈ કારણોસર ના પાડે છે. જેવી તેવી રીતે સૂરજ બરજાતિયા મૂવીની શૂટિંગ ચાલુ કરી દે છે. એ પણ મુંબઈના ફિલ્મ સિટીની અંદર આ મૂવી અડધ શૂટ થઈ જાય છે. પછી આના સોંગ અને અમુક પાર્ટ એ જોધપુર જઈને શૂટ થવાના હતા અને આમાં જોધપુરની લોકેશન મનોર ગાર્ડન, જસવંત ઠાડા, મહારાની કોટ પર જઈને થવાની હતી. જ્યારે આખી ટીમ મુંબઈથી જોધપુર તરફ આવી જાય છે શૂટિંગ કરવા માટે, ત્યારે આખો દિવસ આ લોકો શૂટિંગ કરે છે અને રાત્રે આ લોકો શિકાર કરવા માટે નીકળી જાય છે. આ લોકો ખાલી શિકાર જ નથી કરતા, એ શિકારને હલાલ કરીને એમની હોટલ પર જઈને ખાય પણ છે. આ લોકો રોજ આ રીતે દિવસે શૂટિંગ કરતા અને રાત્રે શિકાર કરવા માટે નીકળી જતા. આ વાત કોઈને ખબર પડવાની નહોતી, પણ અચાનકથી આવે છે 1 ઓક્ટોબર 1998. એ દિવસે રાત્રે પણ આ લોકો વ્હાઇટ કલરની જીપ્સી લઈને શિકાર કરવા માટે નીકળી જાય છે. જે જીપ્સીની અંદર સલમાન ખાન, સૈફ અલી ખાન, સોનાલી બેન્ડ્રે, તબ્બુ, નીલમ કોઠારી અને એક દુષ્યંત સિંહ અને બીજું એક સલમાન ખાનનો આસિસ્ટન્ટ પણ બેઠો હોય છે. આ જીપ્સી લઈને આ લોકો રાજસ્થાન કાંકણી ગામમાં ઘૂસી જાય છે. પહેલાં તો આમને રાત્રે કોઈ હરણ દેખાતું નથી, પછી અચાનકથી જંગલમાં હલચલ થાય છે. આ હલચલ કાળા હરણે કરી હતી. આ હલચલના ચાલતા જીપ્સીની અંદરથી 2 રાઉન્ડ ફાયર થાય છે અને આ 2 ગોળી 2 કાળા હરણને વાગે છે અને તડપીને
ત્યાં મરી જાય છે. જ્યારે જીપ્સીની અંદર ખબર પડે છે કે 2 કાળા હરણ મરી ગયા છે, ત્યારે સોનાલી બેન્ડ્રે, તબ્બુ, નીલમ કોઠારી અંદર તાળીઓ પાડવાની ચાલુ કરે છે, જાણે કે એમને ઓસ્કર મળી ગયું હોય. પણ આમની ખુશી બહુ લાંબો સમય ટકતી નથી. અચાનકથી આજુબાજુના ગામની અંદર આ ગોળીઓનો અવાજ સંભળાય છે અને ગામવાળા આ જગ્યા પર પહોંચતા હોય છે. જેવી જીપ્સીની અંદર ખબર પડે છે કોઈ એમનો પીછો કરી રહ્યો છે, ત્યારે સલમાન ખાન આ જીપ્સીને ભગાવે છે અને ખુદ એક ગામના લોકોએ ઓન કેમેરા કોર્ટની અંદર કીધેલું છે. અહીંયા ગામના લોકો અહીંયા જ શાંત પડતા નથી. એ ફટાફટ એ રાત્રે એ જીપ્સીનો પીછો કરે છે, પણ જીપ્સી હાથમાં આવતી નથી. ત્યારે આ જ ગામના લોકો બીજા દિવસ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અંદર જઈને એક કમ્પ્લેન લખાવે છે. આ કમ્પ્લેનની અંદર શિકારી તરીકે પહેલું જ નામ સલમાન ખાનનું લખાવે છે અને એ લોકો કહે છે કે આ લોકો રાત્રે આ જંગલની અંદર શિકાર કરતા હતા. ત્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પણ આ કમ્પ્લેન પર કામ કરવાનું ચાલુ કરી દે છે. એ ફટાફટ જંગલની અંદર જઈને 2 કાળા હરણનો શોધમાં લાગી જાય છે. ત્યારે અચાનકથી આમને 2 કાળા હરણની બોડી મળી જાય છે, જે એકદમ લોહી લુહાણ હતી. પણ અહીંયા પ્રોબ્લેમ એ હતી કે કોઈ પ્રૂફ વગર સલમાન ખાન પર ડાયરેક્ટ કાર્યવાહી થઈ શકે એમ નથી. અહીંયા કોઈ પ્રૂફ જ નહોતું. ત્યારે આ લોકો વિચારે છે કે આપણા 2 કાળા હરણના પોસ્ટમોર્ટમ કરાવીએ. ત્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આ બોડીને પોસ્ટમોર્ટમ કરાવવા માટે મોકલી દે છે એક ડૉક્ટર નરેન નેપલિયા જોડે. આ નરેન નેપલિયા એકદમ ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર છે. આ કેટલા લોચા મારે છે જેની વાત હું તમને આગળ વિડીયોની અંદર કરીશ. જ્યારે ફોરેસ્ટ ઓફિસરે આ બોડીને પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલી તો પોસ્ટમોર્ટમની રિપોર્ટ આવવામાં બહુ જ વાર લાગતી હતી. ત્યારે ફોરેસ્ટ ઓફિસર બીજી તપાસમાં લાગી જાય છે. એ લોકો એ જીપ્સીની શોધમાં લાગી જાય છે અને એ લોકોને જીપ્સી મળી પણ જાય છે. ત્યારે જીપ્સીની અંદરથી લોહીના ટીપા પણ મળે છે. જે લોહીના ટીપા આજ સુધી ક્લિયર નથી કે માણસના છે કે કાળા હરણના છે. આ બધી જ તપાસ ચાલી રહી હતી. ત્યારે આ ફોરેસ્ટ ઓફિસરને એક બાતમી મળે છે કે આ લોકોએ હરણનો શિકાર તો કર્યો છે, એની પહેલાં ચિંકારા અને મોરનો શિકાર પણ કર્યો છે. એને હોટલ પર લઈ જાય એનો હલાલ કરીને ખાધું પણ છે આ લોકોએ. જ્યારે આ વાતો એ સમયે ન્યૂઝપેપરની અંદર આવતી થઈ ત્યારે આજુબાજુનો બિશ્નોઈ સમાજ એકદમ રોષે ભરાય છે અને આંદોલન કરવાના ચાલુ કરે છે. પણ આની અંદર પ્રોબ્લેમ એ હતી કે આ શિકાર થતાં કોઈએ પોતાની આંખેથી જોયો નહોતો. કોઈ આઈ વિટનેસ આ કેસની અંદર હતો નહીં. ત્યારે અચાનકથી એક આઈ વિટનેસ બહાર આવે છે જેનું નામ હોય છે પૂનમચંદ બિશ્નોઈ. એ બહાર આવીને કહે છે કે મેં આખો શિકાર મારી આંખેથી જોયો છે અને આ શિકાર અને આ ફાયરિંગ સલમાન ખાને જ કર્યું છે. હવે આ કેસની અંદર એક આઈ વિટનેસ પણ હતો, પણ કોઈ કાર્યવાહી થતી નથી. 5 થી 6 દિવસ આમ નામ ચાલતું રહે છે. ત્યારે બિશ્નોઈ સમાજ ફરીથી ધરના પ્રદર્શન કરવા માંડે છે. ત્યારે અચાનકથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સૈફ, સલમાન, સોનાલી, નીલમ અને તબ્બુની ધરપકડ કરે છે અને એમને કસ્ટડીમાં લે છે. પણ અહીંયા જે સૈફ અને સલમાન હોય છે એ કસ્ટડીમાં જતાં પહેલાં જ એમની જમાનત ફાઇલ કરી દે છે. એટલે એમને કોઈ જગ્યાએ કોર્ટની અંદર જવું નથી પડતું. પણ આની અંદર પેલી 3 એક્ટ્રેસ ફસાઈ જાય છે, તબ્બુ, નીલમ અને સોનાલી. આ લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. જ્યારે આ લોકોને કોર્ટની અંદર રજૂ કરવામાં આવે છે તો જજ સલમાન ખાન ક્યાં છે એવું કહે છે. ત્યારે એમનો વકીલ કહે છે કે એમણે ઓલરેડી જમાનત ફાઇલ કરી દીધી છે. ત્યારે જજ એ જમાનત તરત જ રિજેક્ટ કરી દે છે અને સલમાન ખાનને કોર્ટની અંદર આવવાનું કહે છે. જેવી તેવી રીતે સલમાન ખાનને પાછો કોર્ટની અંદર લઈ જવામાં આવે છે. ત્યારે સલમાન ખાનનો વકીલ આર્ગ્યુમેન્ટ નાખે છે કે આમાં સલમાન ખાનની કોઈ ભૂલ નથી, એને ફસાવવામાં આવ્યું છે. આ આર્ગ્યુમેન્ટ પર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કોર્ટની અંદર અપીલ કરે છે કે અમારે સલમાન ખાનની રિમાન્ડની મંજૂરી જોઈએ છે, કારણ કે આ શિકાર જે હથિયારથી થયા એ સલમાન ખાન જોડે જ છે, એ અમારે જોઈએ છે અને આ સલમાન ખાનને જ ખબર છે કે કઈ જગ્યાએ પડ્યા છે. તમે અમને રિમાન્ડની મંજૂરી આપો. પણ જ્યારે આ લોકોએ શિકાર કર્યો હતો ત્યારે સલમાન ખાને જ આ હથિયારને ખુદ રાજસ્થાનથી મુંબઈ મોકલી દીધા હતા. આ વાતની જાણ જેવી જ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને થાય છે એ ફટાફટ મુંબઈ જવા માટે નીકળતી હોય છે એ હથિયારને જપ્ત કરવા માટે. ત્યારે સલમાન ખાન સામેથી કહી દે છે કે હથિયાર હું જ તમને લઈને આપી દઈશ, તમારે કોઈ મુંબઈ જવાની જરૂર નથી. જેની અંદર 2 ગન સલમાન ખાન દ્વારા આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અંદર જમા કરવામાં આવે છે. અહીંયા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આગળની તપાસ કરતો હોય છે ત્યારે ડૉક્ટર નરેન નેપાલિયા એમની રિપોર્ટ લઈને આવી જાય છે. એ પોસ્ટમોર્ટમની રિપોર્ટની અંદર ક્લિયર લખેલું હતું કે આ 2 કાળા હરણની મોત, એકની મોત ઓવર ઇટિંગથી થઈ છે, એણે કંઈક ઊંધું ખાઈ લીધું હતું એટલે એની મોત થઈ છે, અને બીજા હરણની મોત એક જંગલી કૂતરું કરડવાથી થઈ છે. આમાં કોઈ સલમાન ખાનનો
હાથ નથી. અહીંયા ફોરેસ્ટ ઓફિસર સમજી જાય છે કે આ રિપોર્ટ ફેક છે, આપણે આનું ફરથી પોસ્ટમોર્ટમ કરાવવું જરૂરી છે. ત્યારે હિસ્ટ્રીમાં પહેલીવાર કોઈ એનિમલનું ફરથી પોસ્ટમોર્ટમ થાય છે. એને ખાડો ખોદીને એની બોડીને પાછી બહાર કાઢવામાં આવે છે અને પાછી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવે છે. જે કાળા હરણની બીજી પોસ્ટમોર્ટમની રિપોર્ટ જ્યારે આવે છે તો આ સ્ટોરીની અંદર 360 ડિગ્રીનો એક ટ્વિસ્ટ લાવે છે. એ પોસ્ટમોર્ટમની રિપોર્ટની અંદર ક્લિયર લખાય છે કે આ હરણને ગોળીઓ વાગેલી છે. એટલે અહીંયાથી સાબિત થઈ ગયું હતું કે ડૉક્ટર નરેન નેપાલિયાએ એકદમ ફેક પોસ્ટમોર્ટમની રિપોર્ટ બનાવી છે. આ ફેક પોસ્ટમોર્ટમની રિપોર્ટના લીધે એમના પર કેસ પણ થાય છે, એમના પર સસ્પેન્ડ પણ કરવામાં આવે છે. આ પોસ્ટમોર્ટમની રિપોર્ટના ચાલતા સલમાન ખાનની ધરપકડ કરવામાં આવે છે. એમને અરેસ્ટ કરીને જેલમાં પૂરવામાં આવે છે. પણ 15 ઓક્ટોબરના દિવસે જ એમનો વકીલ જમાનત ફાઇલ કરી દે છે અને સલમાન ખાન પાછા રાજસ્થાનથી મુંબઈ જવા નીકળતા હોય છે. પણ અચાનકથી રાજસ્થાનની અંદર એક બીજો કેસ ઓપન થઈ જાય છે સલમાન ખાન પર કે એમણે ચિંકારાને મારીને ખાધું છે. આ કેસના દમ પર એમને ફરીથી અરેસ્ટ કરવામાં આવે છે અને એમને રસાલા રોડ પર આવેલી એક ઓફિસને જેલ બનાવવામાં આવે છે અને ત્યાં જ લોકઅપની અંદર એમને રાખવામાં આવે છે. આ જેલની બહાર એમનો વકીલ તનતોડ મહેનત કરતો હતો કે સલમાન ખાનને જમાનત મળી જાય. ત્યારે 17 ઓક્ટોબરના દિવસે ડિસ્ટ્રિક્ટ કોર્ટ સલમાન ખાનને જમાનત આપે છે અમુક શરતોના આધાર પર કે એમને 1 લાખનો જમાનતનો બોન્ડ આપવો પડશે અને પછી પાસપોર્ટ પણ જમા કરાવવું પડશે, એ પણ એક જ અઠવાડિયાની અંદર. જેવી જ રાજસ્થાનથી એમની જમાનત થાય છે સલમાન ખાન ફટાફટ મુંબઈ જવા માટે નીકળી જાય છે. પછી ધીમે ધીમે સમય બીતતો રહે છે. આ કેસ આમ ચાલતો રહે છે પણ બિશ્નોઈ સમાજ અહીંયા જ હાર માનતો નથી, એ ન્યાય માટે લડતો રહે છે. ત્યારે 2017ની અંદર આ કેસના ટ્રાયલ થવાના ચાલુ થાય છે. સલમાન ખાન કોર્ટની અંદર રજૂ થાય છે. ત્યારે સલમાન ખાન કહે છે કે હું આજે પણ મારી બેગુનાઈના સબૂત આ કોર્ટની અંદર રજૂ કરવા માગું છું. જ્યારે વકીલ જોડે સબૂત માંગવામાં આવે છે ત્યારે વકીલ ના પાડી દે છે કે અમારી જોડે કોઈ સબૂત નથી, અમે ઓલરેડી બધા સબૂત આજ કોર્ટની અંદર રજૂ કરી દીધા છે. આ ટ્રાયલ આમ ચાલતા રહે છે. વર્ષોના વર્ષો વીતી જાય છે. ત્યારે આવે છે 5 એપ્રિલ 2018. એ દિવસે સલમાન ખાનને કોર્ટની અંદર બોલાવીને 5 વર્ષની સજા ફટકારવામાં આવે છે. જેની અંદર બીજા બોલિવૂડ સ્ટાર સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબ્બુ, નીલમ કોઠારી એ બધાને બાઇજ્જત બરી કરી દેવામાં આવે છે. અને આ બીજી પોસ્ટમોર્ટમના આધાર પર સલમાન ખાનને સજા પડે છે. જ્યારે સલમાન ખાનને 5 વર્ષની સજા પડે છે, અહીંયા એમનો વકીલ ફૂલ ઓન તૈયારીમાં રહે છે. એ તરત જ બેલ એપ્લિકેશન ફાઇલ કરી દે છે. પણ પ્રોબ્લેમ એ હતો કે એ દિવસે શુક્રવાર હતો, એટલે શનિવાર રવિવાર સલમાન ખાનને જેલમાં વિતાવવો પડે છે. સોમવારે એમનો વકીલ જઈને એમની જમાનત કરાવી દે છે અને આ જમાનત પર સલમાન ખાન અત્યાર સુધી બહાર છે. આ કેસ હજી પણ ઓપન છે. જ્યારે સલમાન ખાનને આપકી અદાલત એક શોની અંદર આ કાળા હરણ વિશે પૂછવામાં આવ્યું ત્યારે એમણે કંઈક આવો જવાબ આપ્યો હતો. आपको ये मानना है कि मैंने किया है तो हम इस केस को लड़ेंगे मेरिट पर कोर्ट में और जीतेंगे कोर्ट में कि सर केस ही नहीं. આ કેસની અંદર ભલે સલમાન ખાન ના પાડતો રહે કે એણે કોઈ ફાયરિંગ કર્યું નથી, પણ એ વખતની એની એક ગર્લફ્રેન્ડ સોમી અલી ખાન એણે એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું અને એણે ખુદ કીધું હતું કે એ વખતે મને સલમાન ખાને જ કીધું હતું કે અમારાથી ભૂલ થઈ ગઈ છે. को हंटिंग का शौक है. जब हम साथ हैं की शूटिंग हुई थी 1998 में, मैं हंटिंग के लिए उस आउटडोर शूट पे नहीं गई थी. उस समय जब वो हंटिंग से वापस आए थे तो उन्होंने मुझे ये बताया था कि पता नहीं था कि जो डियर का जो ब्लैक बक डियर है वो बिश्नोई ट्राइब कोई होती है, उनका वो भगवान है, उनकी पूजा करते हैं वो. આ કેસની અંદર બિશ્નોઈ સમાજની એક જ માંગ છે કે સલમાન ખાન બીકાનેરમાં આવેલા મંદિર મુક્તિધામ મુકામની અંદર જે ગુરુ જંબેશ્વર મહારાજની સમાધિ છે ત્યાં જઈને એકવાર માફી માંગી લે તો આ મેટર અહીંયા જ પતી જાય. પણ એ ઓલ ઓવર ડિપેન્ડ છે સલમાન ખાન પર. ત્યાં સુધી તમારા શું વિચાર છે આ બ્લેક બક કેસ પર એ જરૂરથી કોમેન્ટ સેક્શનમાં લખજો. આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હું મળીશ તમને આવા જ વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.